હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટિપ્સ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું રાજગરાનો શીરો। આ રાજગરાનો શીરો તમે ખૂબ જ ઓછા સમયની અંદર બનાવી શકો છો અને વ્રત કે ઉપવાસમાં તમે ખાઈ શકો છો। તો ચાલો આપણે શરૂઆત કરીએ। તો આપણે અહીંયા અડધી વાટકી આપણે અહીંયા ઘી લીધું છે અને એક વાટકી આપણે રાજગરાનો લોટ લીધો છે અને અડધી વાટકી આપણે અહીંયા ખાંડ લીધી છે અને આપણે અહીંયા થોડા કાજુ બદામના ટુકડા આપણે અહીંયા કરી લીધા છે અને થોડી આપણે દ્રાક્ષ લીધી છે અને 3 થી 4 ઇલાયચીને આપણે વાટી લીધી છે। તો તમારે ઘી ના લેવું હોય તો તમે તેલમાં પણ બનાવી શકો છો। તો સૌથી પહેલાં આપણે અહીંયા ઘી નાખીશું। ઘીને આપણે ગરમ થવા દઈશું। ત્યાં સુધી આપણે જેટલો રાજગરાનો લોટ લીધો છે એનાથી આપણે ડબલ પાણી લેવાનું છે। તો આપણે અહીંયા એનાથી ડબલ આપણે અહીંયા પાણી લીધું છે। પાણીને આપણે ગરમ કરવા મૂકી દઈશું। આપણે પાણીને ગરમ થવા દઈશું। આપણે જ્યારે શીરો બનાવતા હોય ત્યારે આપણે લોટ આપણે રાજગરાનો શેકી લઈએ ત્યારબાદ આપણે એની અંદર પાણી ઉમેરતા હોય છે। તો એ પાણી આપણે ઠંડુ નથી ઉમેરવાનું, આપણે ગરમ પાણી જ ઉમેરવાનું છે। જો તમે ઠંડુ પાણી ઉમેરશો તો આપણા શીરાની અંદર ગાંઠા પડી જશે અને ખાવામાં મજા નહીં આવે, એટલે આપણે પાણીને ગરમ થવા દઈશું। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે એમાં રાજગરાનો લોટ નાખીશું। રાજગરાના લોટને આપણે સારી રીતે શેકી લેવાનું છે, જેમ આપણે સોજીનો લોટ શેકતા હોય તેવી રીતે। આ લોટને શેકાતા ફક્ત 3 થી 4 મિનિટ જ લાગતી હોય છે, વધારે સમય નથી લાગતો। તો તમે જોઈ શકો છો આપણો રાજગરો થોડો ફૂલી ગયો છે અને કલર પણ બદલાઈ ગયો છે। તો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે। હવે આપણે એમાં પાણી ઉમેરીશું। તો આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। નવા વિડીયો જોવા માટે બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવવાનું ના ભૂલતા। તો હવે આપણે લોટ શેકાઈ ગયો છે, એમાં આપણે ગરમ પાણી નાખીશું। તો આપણે થોડું પાણી ઉમેરતા જઈને હલાવી લઈશું। તો હવે આપણે એમાં ખાંડ ઉમેરીશું। ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો। તમારે શીરો થોડો ઢીલો કરવો હોય તો તમે વધારે પાણી પણ ઉમેરી શકો છો અને તો થોડો તમારે છૂટો ને એવો થોડો ખાવો હોય તો તમે થોડું ઓછું પાણી પણ લઈ શકો છો। તમે જોઈ શકો છો આપણે ઘીનું માપ એકદમ સરસ છે ને તળિયે નીચે ચોટતો પણ નથી અને ઘી વધારાનું પણ દેખાતું નથી। એ ઘણાને હોય છે કે ઘી વધારે હોય તો પણ ના ભાવે શીરો। તો આપણે એકદમ સરસ મીડિયમ જ ઘી નાખ્યું છે અને તમે જોઈ શકો છો તળિયે સહેજ પણ આપણો શીરો ચોટતો નથી, એકદમ સરસ થઈ જાય છે। તો હવે આપણે ઉપરથી કાજુ બદામને નાખી લઈશું અને દ્રાક્ષ પણ નાખી દઈશું। આપણે ઇલાયચી છે એ છેલ્લા નાખીશું અને પણ આપણે થોડું ગરમ શીરામાં હલાવી લઈશું। તમારે ફ્રાય કરીને નાખવું હોય તો તમે ફ્રાય કરીને પણ નાખી શકો છો। મેં અહીંયા ફ્રાય નથી કર્યું। 2 મિનિટ જેટલું આપણે એને હલાવીશું। તો આપણો શીરો બનીને તૈયાર છે। તો હવે આપણે અહીંયા ઇલાયચીનો ભૂકો છે એ નાખી દઈશું। ગેસને આપણે બંધ કરી લઈશું અને આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો શીરો આપણો તૈયાર છે। તો હવે આપણે શીરાને સર્વ કરી લઈશું। તો રાજગરાના લોટનો શીરો બનીને આપણો તૈયાર છે। આ શીરો તમે ઉપવાસમાં કે વ્રતમાં પણ ખાઈ શકો છો। તો આજની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ।